આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભવિષ્યના મુખ્યમંત્રી બનશે તે પ્રકારની ભવિષ્યવાણી ભરૂચના મહંત રેવાદાસ દ્વારા કરવામાં આવી છે। તેમણે જાહેરમાં નિવેદન આપ્યું છે। તે નિવેદનના કારણે ભરૂચનું રાજકારણ પણ ગરમાયું છે। છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી વિસ્તારોમાં જનજાગૃતિ કાર્યક્રમ ચલાવી રહ્યા છે। તેઓ પોતાના નિવેદન આપી રહ્યા છે અને તે વચ્ચે મહંત રેવાદાસનું નિવેદન સામે આવ્યા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે। ત્યારે શું કહી રહ્યા છે રેવાદાસ, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી। તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે। એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે। એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આ દિવસોમાં અલગ અલગ જિલ્લાઓનો પ્રવાસ ખૂંદી રહ્યા છે। તે આદિવાસી જનજાગૃતિ એકતા કાર્યક્રમ પણ ચલાવી રહ્યા છે। તેઓ પણ પોતાના જાહેર નિવેદનમાં કહી રહ્યા છે કે આપણે આપણા અધિકારો માટે એક થવા પડશે। જાતિવાદ, સમાજ, જ્ઞાતિવાદ ભૂલીને એક થઈને લડાઈ લડવી પડશે। ત્યારે સંદર્ભમાં વાત કરીએ તો ભરૂચ ખાતે ગાળીત ગામમાં આદિવાસી સમાજ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા। તે દરમિયાન મહંત રેવાદાસ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું છે કે ચૈતર વસાવા જે સમાજ માટે કામ કરી રહ્યા છે તે કદી ભૂલી શકાય નહીં। તેઓએ યુવાનોને પણ પ્રેરણા આપી છે કે ચૈતર વસાવાનો સાથ સહકાર આપે। વાત આટલેથી ન અટકતા મહંત રેવાદાસ દ્વારા મોટી જે વાત કરવામાં આવી, તે નિવેદન આપવામાં આવ્યું તે પ્રકારનું હતું કે હાલના જે વર્તમાન ધારાસભ્ય છે ડેડિયાપાડાના ચૈતર વસાવા તે ભવિષ્યના મુખ્યમંત્રી બની શકે છે। પહેલા તો મામલે શું કહી રહ્યા છે મહંત રેવાદાસ તે સાંભળી લો। ખરેખર આપણા સમાજ, મારે ચૈતર વસાવા સાહેબને એવું વિનંતી કરવામાં આવે છે કે આપણો સમાજ દરેકે દરેક ભણે, 12 પાસ થયા પછી કોલેજમાં જાય, યુવા પણ કોલેજમાં જાય અને બહેનો પણ ભણે। એવી મારી તમન્ના છે કે દરેક ગામની અંદર બધા જ ભણે અને બધા જ નોકરી કરે। કઈ નોકરી કરવાનું? 12 પાસ થયા પછી નર્સિંગનો કોર્સ કરો, 2 વર્ષ 3 વર્ષ, ગ્રામસેવકનો કોર્સ કરો, એન્જિનિયરનો કોર્સ કરો, પણ બે નહીં રહેવાનું। આપણે આગળ ને આગળ ભણવાનું છે અને દારૂ, તાળી, માંસાહારી એમાંથી તમે મુક્ત બનો બસ। તો આપણે ભણવું છો તો આ ચૈતર વસાવા સાહેબ જેવા આપણે લડવૈયા બનીશું। આપણે આ સમાજ, આપણે સમાજને આપણે નિશળ રાખે છે, પણ અત્યારે અમારા ચૈતર વસાવા સાહેબનું રોજનું રોજ યુદ્ધની અંદર આજે લડે છે, યુદ્ધની અંદર આજે એકલા લડે છે। એવા મહાન પુરુષ, આ કે જેવા તેવા પુરુષ નહીં, જે પાંડવો અને કૌરવોમાં લડતા હતા એવા પુરુષ ચૈતર વસાવા સાહેબ છે અને આપણા સમાજ માટે આટલું બલિદાન આપનાર મેં પહેલો પુરુષ આપણા ગુજરાતમાં જોયો હશે। આટલી વિનંતી કરીને મારા શબ્દને વિરામ આવશે સાહેબ। ખૂબ ખૂબ આભાર રેવાદાસ સાહેબનો કે જેમને આપણને સાહેબના જે રોજ ભરૂચના ગાળીત ગામમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મહંત દ્વારા આપવામાં આવેલું નિવેદન જે ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। હાલ આ નિવેદનને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે। સોશિયલ મીડિયા ઉપર આ નિવેદન ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને તેમાં હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં હાલ ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે અને જે વચ્ચે મહંત રેવાદાસ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે નિવેદને પણ અનેક પ્રકારની ચર્ચાઓ જગાવી છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।